જેને સાજા થવું હોય ને એને પેલા પોતાની બીમારી સ્વીકારવી પડે. જેમ કોવિડ આવ્યું એટલે પેલા ઘણાય ને ઓલું ડિનાયલ નો સ્ટેજ આવ્યો કે ના આપણે ના થાય, આ આપણને ના થાય, કેમ કે સ્વીકારી ના શકે, આ આપણને ના. કોઈ આપણી વૈષ્ણવતા ઉપર આમ આંગળી ચીંધે તો આપણે હર્ટ થઈ જાય. ભલે આપણે કઈ કરતા ના હોય પણ છતાંય આપણે હર્ટ, કેમ કે આપણી જાતને તો આપણે આમ સંત જ સમજતા હોય. આપણી જાતને તો એમ સમજતા હોય કે આપણે બહુ ઊંચા વૈષ્ણવ, એટલે કોઈ આંગળી ચીંધે તો આપણને ખોટું લાગે. આપણે ડિનાયલના સ્ટેજ ઉપર, જેમ કોવિડમાં બધા આવી છે, ના મને થોડી થાય, આપણને થાય જ નહીં, એવી ડિનાયલ ચાલુ રહે. પછી ધીમે ધીમે વાસ્તવિકતાનું ભાન થાય. વાસ્તવિકતાનું ભાન થતા પછી જો આ ભય છે ને, બહિર્મુખ વૈષ્ણવને નિર્ભયતા 100% છે, પણ એ ભય સતત છે કે હું મારા પ્રભુથી બહિર્મુખ ના થઈ જાઉં, હું મારા પ્રભુથી દૂર ના જાઉં. અનંત ના જાય જીન મન મેરો, જેમ હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે આપના ચરણારવિંદને છોડીને મારું મન બીજે ક્યાંય જાય, નિત્ય નિરખીએ નટવર રૂપ રહે. એ આપણી કામના છે કે આપની સન્મુખ સદાય રહે, આપનાથી બહિર્મુખ ના થાય. અને આપણે વધીને એ જ કરી શકીએ, એથી વિશેષ આપણે કંઈ બીજું કરી નથી શકતા. આપણે વધીને સન્મુખ રહી શકીએ. સન્મુખ રહેવું એટલે શું? જેમ હું પેલી ડીશની ઉદાહરણ આપતો હોઉં છું કે સેટેલાઇટ ડીશ હોય, એ સેટેલાઇટની દિશામાં સન્મુખ હોય ને તો સિગ્નલ ઝીલાય. તો એવી રીતે બસ આપણે ભગવદ નામ અને ભગવદ સેવા દ્વારા સન્મુખ રહેવાનું છે, આપોઆપ સિગ્નલ પકડાશે. પણ ડીશ આડી એવડી હોય તો પછી એનું રિઝલ્ટ ના આવે, કાંઈ તમે પકડાય નહીં. એટલે વાતુના વડા કરવા જુદી વસ્તુ છે, એને જીવવું જુદી વસ્તુ છે મારા વાલા. સિન્ક્લેર લેવિસ કરીને એક બહુ મોટો નોવેલિસ્ટ થઈ ગયો. એક વખત યુનિવર્સિટીમાં કાંઈ લેક્ચર આપતો હતો, સ્ટુડન્ટ્સ બધા બેઠા હતા અને એણે પૂછ્યું કે અહીંયા જેટલા બેઠા છો એમાંથી કોને કોને લેખક બનવું છે, લેખક બનવાની ઈચ્છા કોની છે? જેટલા બેઠા હતા ને લગભગ 90% બધાના હાથ ઊંચા થયા. આ સિન્ક્લેર લેવિસે કહ્યું કે બહુ સરસ, તો પછી અહીંયા ટાઈમ વેસ્ટ કરવાનો મતલબ નથી, ઘરે જાઓ ને લખો, ભક્તિ જોઈએ, વૈષ્ણવતા જોઈએ, આ જોઈએ, મળી ગયું છે, ઘરે જાઓ ને હવે ધર્મનું પાલન કરો, હવે ફોલો કરો. ફોલો કરશો તો થશે, વાતુના વડા કરવાથી નહીં થાય. નિષ્ઠા ચ સાધને રૈવ ન મનોરથ વાર્તયા. તમે એ સાધન કરો છો એનાથી તમારી નિષ્ઠા પ્રૂવ થાય છે મારા વાલા. મનોરથની મોટી મોટી વાતો કરવાથી આપણી નિષ્ઠા પ્રૂવ નથી થતી. અને એટલા માટે બિંદુ સૃષ્ટિ, નાદ સૃષ્ટિ જેટલું આ તમને લાગુ પડે છે ને મારા વાલા, એટલું અમને લાગુ પડે છે. આપણે બધા જ શ્રી વલ્લભની સંતાન છીએ. આ નિયમો આપણા બધા ઉપર સરખા લાગુ પડે. એટલા માટે જ સામે શ્રી ગુસાઈજી ગોપી, આપણે એમ થાય કે શ્રી ગુસાઈજી ગોપીનાથજી કૃષ્ણ બલરામનું સ્વરૂપ છે, આવી સ્ટ્રિક્ટ આજ્ઞા એમને શું કામ કરે છે? પણ એમના નિમિત્તે ભવિષ્યમાં શું થવા, મહાપ્રભુજી તો આપ ભગવાન છે, સર્વજ્ઞ છે. આપણે કેવા ખેલ કરવાના છીએ ને આપને બધું ખ્યાલ જ હોય. એટલે આપણે શ્રી ગુસાઈજીના, અને શ્રી ગુસાઈજીએ વિનંતી કરી છે કે આજ્ઞા કરો, કેમ કે ગુસાઈજી બી આપ સર્વજ્ઞ છે, જાણે છે. તો ભવિષ્યની જે સૃષ્ટિ છે ને એના માટે આ એક દવા રૂપ કડવાણી આપ ત્યારથી જ તૈયાર કરેલી આપે છે. આ સાવધાની તો રાખવાની જ છે. શ્રી મહાપ્રભુજીના 16 ગ્રંથો, જે નિયમો વૈષ્ણવતાના, એનાથી જો તમે હટશો, એનાથી જો તમે પીઠ દેશો, દૂર જાશો, તો તમે બહિર્મુખ છો. અને બહિર્મુખને આ કાલનો પ્રવાહ ગળી જશે, ભક્ષણ કરી જશે, એમાં જરાય વાર નહીં લગાડે. પણ જો મહાપ્રભુજીને વરેલા રહેશો તો બધાઈમાં આવે છે
કે અભય દાન નિશાન મેલ્યા ચિત્ત જીન હરિ કો દિયા, ગોપાલદાસ અનંત લીલા પ્રગટ શ્રી વલ્લભ ભયા. શ્રી વલ્લભે તો કેવડી કૃપા કરી છે. એમના શરણને પકડી રાખશો તો આ કાલનો પ્રવાહ તમારું કાંઈ બગાડી શકવા સમર્થ નથી. એવો અભય દાન શ્રી વલ્લભે આપ્યું છે. પણ એ અભયતા ત્યારે જ થશે કે જ્યારે આપણી સન્મુખતા જળવાઈ રહે. એટલે નામ પૂરતા આપણે વૈષ્ણવ ના બનીએ મારા વાલા. આ વારસારૂપ આજ્ઞાનો રોજ પાઠ કરીએ, રોજ આપણી વૈષ્ણવતાને કેવી રીતે ખીલવવી એનો વિચાર કરીએ. સત્સંગ સાંભળવા પૂરતો ના સાંભળીએ, વાર્તા વાંચવા પૂરતી ના વાંચીએ, પણ એનાથી એ આપણી જાતનું મૂલ્યાંકન કરીએ કે આપણે કેટલા વૈષ્ણવ છીએ. આમાં જે ગુણો બતાવ્યા છે, દયારામભાઈ કહે છે ને, તાદ્રસી જન તેને જાણીએ, જેમાં એવા ગુણ હોય નિંદા સ્તુતિ ના કરે કોઈ. નિંદા રસ તો આજે બહુ પીક ઉપર છે, અને નિંદાનો રસ એવો છે કે બધાને ભાવે, કોને ના ગમે. જ્યાં સત્સંગ કરવાનો છે ત્યાં નિંદા રસ ચાલુ થઈ જાય. હમણાં તો લોકડાઉન છે એટલે ઓટલાઓ બધા ખાલી છે, બાકી ઓટલાઓમાં એ જ થતું હોય. એક કાવ્યમાં મેં લખ્યું હતું કે ધર્મના સ્થાને બાંધે પાપના પોટલા, દૂષિત કર્યા છે આપણે ધર્મના ઓટલા. ગુરુ ઘરે આવીને જ્યાં શિક્ષા પ્રાપ્ત કરવી જોઈએ, જ્યાં કંઈક સન્મુખતા પ્રાપ્ત કરવી જોઈએ, ત્યાં ઓટલે બેસીને આપણે એ જ કરીએ છીએ. સત્સંગમાં જ્યાં મનોરથ શું છે? જો આ બધી બહિર્મુખતા જ છે, આપણો અરીસો આપણે જોવો જોઈએ. આપણી ખામીઓ જો આપણે ના જોઈએ, આપણી ખામી જો આપણે જોતા બંધ થઈ જાય ને, ધેટ મીન્સ કે આપણી પ્રોગ્રેસ, આપણી પ્રગતિ ત્યાં જ સ્ટોપ થઈ ગઈ, આપણે આગળ ના વધી શકીએ. એટલે બીમાર વ્યક્તિ જ્યાં સુધી એ ડિનાયલમાંથી બહાર ના નીકળે ને, કે આ એક્સેપ્ટ ના કરે ને કે હું બીમાર છું, ત્યાં સુધી એનું કંઈ થઈ ના શકે. કોઈ ખરેખર સૂતું હોય ને, નિંદરમાં હોય ને ખરેખર, તો એને તમે જગાડી શકો. પણ કોઈ સુવાનું નાટક કરતું હોય તો તમે કેટલી બી મહેનત કરો એને જગાડી ના શકો. ઘણા એવા જ, જેમ મેં કહ્યું, જાણીને અજાણ્યા થાય, આંખ આડા કાન કરે, પ્રેક્ટિકલ થવાનું. આ શું આટલી બધી ચિકાસ? આજે સમય પ્રમાણે ચાલવું જોઈએ, પ્રેક્ટિકલ થવું જોઈએ. એટલે આગળ આચાર્ય ચરણ કહે છે કે ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. કેમ કે તમે જો બહિર્મુખ થયા તો તમે પછી ભગવાનને, ભગવાનની લીલાને, ધર્મ સ્થાનોને, ગુરુદેવને બધાને લૌકિક જ જાણો. સ્પષ્ટ આપ આજ્ઞા કરે છે કે પ્રભુ કૃષ્ણ આપ લૌકિક નથી અને કોઈ લૌકિક ભાવ સ્વીકારતા બી નથી. એ સ્પષ્ટ તમે જાણી લ્યો. પણ આપણા લૌકિક ભાવ લઈને આપણે આવીએ છીએ. તો મારા વાલા, એવો સુંદર આપણને આ એક કહે ને કે અવસર મળ્યો છે, આને ના ચૂકીએ, આને ચૂકીએ. થોડું કદાચ કડવાણી પેલા કષ્ટ રૂપ લાગશે, બીમારી છે ને, પેલા કષ્ટરૂપ લાગશે, પણ જેમ બીમારી દૂર થશે ને પછી આનંદ જ આનંદ છે.